like a Hellcat. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉના લેક્ચરમાં સબ્જેક્ટ 5.2 ના કેટલાક દાખલાઓનો અભ્યાસ કર્યો હતો. એવા જ કેટલાક દાખલાનો અભ્યાસ આપણે આ વિડિયોમાં કરીએ છીએ. જોઈએ તો કે સબ્જેક્ટ 5.2 ની અંદર 16મો એક્ઝામ્પલ છે. એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય. આપણે એમ કીધું હોય કે ત્રીજું પદ 16 આપ્યું છે અને એમ કીધું છે સાતમું પદ છે એ પાંચમા પદ કરતા 12 વધુ છે. જે વસ્તુ આપણને આપી છે તેને આપણે લખી નાખીએ. ઓકે, ત્રીજું પદ આપ્યું છે 16 એટલે આપણે એને કહેવાય a3 બરાબર 16. પછી આપણને એવું કીધું છે સાતમું પદ પાંચમા પદથી 12 વધુ છે. સાતમું પદ એટલે a7 a, પાંચમું પદ એટલે a5 કરતા 12 વધુ છે એટલે વત્તા કેટલા કરી દઈશું આપણે 12. આ બંને પરથી આપણે એક સમીકરણ મેળવીએ અને આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? સમાંતર શ્રેણી શોધવાની છે. હવે શ્રેણી મેળવીએ તો તેનું વ્યાપક સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ. તો એનું વ્યાપક સૂત્ર છે a વત્તા d a વત્તા 2d a વત્તા 3d ડોટ 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 એમ છેલ્લું પદ છે એનું an છે. તો આ રીતે આપણે એની સમાંતર શ્રેણી શોધવાની છે. તેમાં આપણી પાસે પેલા a હોવો જોઈએ, બીજું પદ તો d હોવો જોઈએ. તો a અને d પેલા આની પરથી ફાઇન્ડ કરશું આપણે. તો કે a3 આપ્યો છે એનો ઉપયોગ કરીએ. a3 એટલે a 2d લખાય. a 2d બરાબર 16 અને પરિણામ નંબર 1 આપી ગયો. હવે a7 છે એના બરાબર સમીકરણ આપ્યું છે એટલે એનો ઉપયોગ કરશું. તો a7 લખાય a 6d, a5 છે લખાય a 4d બરાબર 12. a ઉડી જશે 4 ના નીકળે એટલે માઈનસ થઈ જાય તો 6 માંથી 4 એટલે 2d બરાબર 12. તેથી d બરાબર 6. આપણને d મળી ગયો. એ પરિણામ 1 માં કિંમત મૂકી દો એટલે આપણને a મળી જાય. તો પરિણામ 1 પરથી તો કે a 2d d ની જગ્યાએ મૂકી દો 6 અને આપણને આપ્યા છે 16. તેથી a બરાબર 16 - 12 6 દુ 12 બરાબર ન્યુમેરિકલ લઈ જાઓ. હવે બાદબાકી કરો 16 માંથી 12 જાય તેથી a બરાબર થઈ ગયા 4. તો જો વિદ્યાર્થી મિત્રો a અને d મળી ગયા. એટલે હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? સમાંતર શ્રેણી શોધો. તો સમાંતર શ્રેણીનું પહેલા આપણે વ્યાપક સૂત્ર લખી નાખીએ. ઓકે, સમાંતર શ્રેણી એમાં પ્રથમ પદ કેટલું છે? તો કે a. તો કે a કેટલો આવ્યો? તો કે 4. પછી બીજું પદ કેટલું છે? તો કે a + d એટલે કે આની અંદર દર વખતે સામાન્ય તફાવત ઉમેરો. એટલે કે 4 ની અંદર 6 ઉમેરો એટલે કેટલા થાય? તો કે 10. ત્રીજું પદ તો કે બીજા પદની અંદર પાછો d ઉમેરો કારણ કે a + 2d છે એટલે ખરેખર આ શું થયું? a + d + d. તો આ તો બીજું પદ થયું a2 + d કરો એટલે શું થયું? તો કે a2 કેટલા છે? 10. એમાં સામાન્ય તફાવત ઉમેરો 6 એટલે 10 ને 6 16. એમ ચોથું પદ છે ઉમેરો તો કે 16 માં 6 ઉમેરો એટલે 22. આમ આગળ શ્રેણી ચાલ્યા રાખે. તો આ રીતે આપણને આખી સમાંતર શ્રેણી મળે છે. હવે જોઈએ આપણે આની પછીનો 17. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલામાં જોઈએ. ઓકે, 3 8 13 ડોટ 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 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. હવે તો આપણને છેલ્લેથી 20મું પદ કીધું છે તો આપણે આની અંદર સૌથી પહેલા કેવું કરશું? તો કે આ શ્રેણીને છે ને ઉલટા ક્રમમાં લખશું અને પછી જેમ આપણે સાદી રીતે કરીએ છીએ ને એ જ રીતે દાખલો કરીએ છીએ. આપણો પ્રશ્ન છે છેલ્લેથી 20મું પદ શોધો. તો અહીંયા આપણને પહેલા શું આપ્યું છે? તો કે a બરાબર 3 અને d મેળવી નાખો. d કેટલા છે? તો કે 8 માંથી 3 બાદ કરી નાખો એટલે કેટલા વધે? તો કે 5. એટલે d મળી ગયો બીજું પદ માઈનસ પહેલું પદ એટલે 5. હવે આપણો આ શ્રેણીનું છેલ્લું પદ કેટલું છે? તો કે 253. એમાંથી દર વખતે આ d બાદ કરવાનો એટલે કે આ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી છે ને ઉલટા ક્રમમાં લખશું. ઓકે, આપેલ સમાંતર શ્રેણીને
ઉલટા ક્રમમાં લખો એટલે છેલ્લું પદ છે પહેલું પદ થઈ જશે 253 પછી એમાંથી દર વખતે ડી બાદ કરવાનો તો કે 248 પછી એમાંથી પાછો ડી બાદ કરો એટલે 243 એમ આગળ આયલા અને પહેલું પદ થઈ જશે 3 બરાબર છે તો આપણે ઉલટું લખ્યું હવે એમાં a અને d શોધી નાખીએ તો કે આની અંદર a કેટલો તો કે 253 અને d મેળવો કે 248 માઈનસ 253 તો કે d બરાબર કેટલા થયા તો કે -5 બરાબર છે હવે આપણને શું પૂછ્યું છેલ્લેથી 20 નું પદ આપણી પાસે સમીકરણ આપણી પાસે છેલ્લું પદ શોધવાનું સૂત્ર છે an બરાબર a વત્તા n - 1 * d આપણને છેલ્લેથી કેટલા પદ શોધવાનું કીધું છે 20 નું એટલે n બરાબર 20 મૂકી દો એટલે a 20 બરાબર a એટલે તમારી પાસે છે 253 n એટલે 20 20 - 1 અને d કેટલા છે -5 253 વત્તા અહીંયા 19 ગુણ્યા -5 હવે 19 ગુણ્યા 5 કરો એટલે 253 વત્તે ઓછે ઓછા હવે 9 × 5 = 45 5 બધી પડી 4 5 × 5 = 9 એટલે -55 253 માંથી 95 બાદ કરી દો એટલે અહીંયા તમને મળી જશે a20 એટલે કે છેલ્લેથી 20 નું પદ તો કે 200 માંથી પેલા 90 બાદ કર્યો એટલે કેટલા વધે તો 110 અને એમાંથી તમે 5 બાદ કરી નાખો એટલે 105 વધે ને એમાં 53 ઉમેરો એટલે 162 સોરી 159 આનું છેલ્લું પદ કેટલું થશે a20 159 તો આ રીતે આપણે એનું છેલ્લેથી 20 નું પદ મેળવીએ છીએ પણ કેવી રીતે તો કે આપણે શ્રેણી છે ને કેમાં લખી નાખી છે ઉલટા ક્રમમાં અને બીજી રીતે પણ દાખલો કરી શકાય છે પણ એમાં તમારે પહેલા 20 પદનો સરવાળો કરી પછી એક ઉમેરીને કરવું પડશે એની જગ્યાએ આ રીત કરશો તો સહેલી પડશે હવે આપણે જોઈએ આગળના દાખલામાં હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ રકમમાં જોઈએ એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે એટલે કે ચોથા અને આઠમા પદનો સરવાળો આપ્યો છે આપણને 24 છે એટલે કે a4 + a8 બરાબર 24 તથા છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે એટલે કે a6 + a10 બરાબર 44 તો પ્રશ્ન એવો કર્યો છે કે સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદ શોધો એટલે પ્રથમ ત્રણ પદ કયા તો કે આ પહેલું પદ એટલે a એક એ ફાઇન્ડ કરવાનું બીજું પદ એટલે a2 એટલે a + b અને ત્રીજું પદ a3 એટલે a + 2d અથવા તો આને એમ લખાય a2 + d બીજું પદ + d આપણે ત્રણ પદ પહેલા મેળવવાના છે તો સૌથી પહેલા બંને સમીકરણનો ઉપયોગ કરીને આપણે a અને d મેળવી લઈએ તો આપણને બીજું ત્રીજું ને પહેલું પદ મળી જાય તો આપણી પાસે બે સમીકરણ તો છે જ તે આ ચોથું પદ વત્તા આઠમું પદ છે એનો સરવાળો 24 છે આને આમ લખાય a4 + a8 બરાબર 24 અને આને લખાય a + 3d a + 7d બરાબર 24 a એટલે 2a + 10d બરાબર 24 બે કોમન કાઢી નાખો a + 5d બરાબર 12 પરિણામ નંબર 1 બીજું સમીકરણ છે a + 6 a10 બરાબર 44 a6 છઠ્ઠું પદ a + 5d દસમું પદ a + 9d બરાબર 44 a એટલે 2a 9 ને 5 9 ને 10 ને 4 14d બરાબર 44 કરો સરવાળો સોરી બે કોમન કાઢો એટલે a + 7d ને 44 22 દુ 44 પરિણામ નંબર 2 બે ની બાદબાકી કરી નાખો પરિણામ 1 એટલે બે ની બાદબાકી કરો ઓકે a આપણું પરિણામ 1 અહીંયા છે a + 5d ઓછા a ઓછા 7d બરાબર 12 માઈનસ 22 એ ઉડી ગયા અહીંયા માઈનસ 2 ડી વચ્ચે અહીંયા માઈનસ 10 બે ના છેદમાં
d બરાબર 5. d મળી ગયો. હવે આ કોઈ પણ એક સમીકરણમાં કિંમત મૂકી એટલે a મળી જાય. પરિણામ 1 પરથી ઓકે a + 5 d એટલે કેટલા છે 5 બરાબર 12 a + 5 25 અને 12 બરાબર વળી પડી જાવ a બરાબર 12 - 25 એટલે a બરાબર -13 બરાબર છે. હવે પહેલું પદ તમને કીધું છે તો પહેલું પદ કેટલું છે -13. બીજું પદ શોધવું છે તો a + d કરો એટલે -13 + 5 વત્તે વચ્ચે ઓછા 6 ને 8 ને 5 13 એટલે -8. અને ત્રીજું પદ કીધું છે તો કે a2 + d a2 એટલે તમારી પાસે કેટલા છે -8 ને એમાં d ઉમેરો d કેટલા તો કે 5 એટલે -3. તો આ શ્રેણીના પ્રથમ 3 પદ તમને મળી જાય. હજુ આપણે બીજા દાખલા તરફ જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલામાં જોઈએ. સુબ્બારાવે 1995 માં ₹5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું. એટલે કે 1995 ની સાલમાં તે નોકરીમાં જોડાય છે ત્યારે તેને પહેલા વર્ષનો પગાર છે ₹5000 મળે. એવું આ વાક્ય કહેવા માંગે છે. અને તેમને દર વર્ષે માસિક ₹200 ની વેતન વૃદ્ધિ મળે. એટલે કે દર વર્ષે તેને એટલે કે વર્ષના દરેક મહિને આની પછીનું જે વર્ષ આવશે તેના મહિને દર મહિને ₹200 ને વધારો મળશે. તો પ્રશ્ન આપણો પૂછ્યો છે કે કયા વર્ષે તેમનું વેતન ₹7000 થાય. એટલે કે કયું વર્ષ છે કે ત્યારે તેને ₹7000 મળ્યા હશે. એટલે કે આપણે શોધવાનું શું છે તો કે કયું વર્ષ એટલે n કયા વર્ષે. એટલે એક આ રકમ ઉપરથી આપણે આટલી તો ખબર પડી ગઈ. બીજું 1995 માં નોકરી માટે જોઈન થાય છે એટલે પ્રથમ પદ એટલે કે પહેલા વર્ષનો પગાર કેટલો થયો ₹5000. પછીના દર વર્ષના માસિક 200 નો વધારો થાય. બરાબર છે. પણ વૃદ્ધિ દર કીધો છે એટલે કે વૃદ્ધિ એટલે કે દર વખતે 200 નો વધારો થાય એટલે નિશ્ચિત સંખ્યા થઈ ગઈ. તો આપણે એને શું કીધું હતું d. તો પહેલી સંખ્યા છે એને આપણે a કહી દઈએ એટલે a બરાબર 5000. d બરાબર તમને આપ્યું છે ₹200 નો વધારો થાય છે. હવે તમને કીધું છે કે કયા વર્ષે વેતન ₹7000 એટલે કે છેલ્લા વર્ષનો પગાર એનો કેટલો હશે તો કે an બરાબર 7000. આ આપણને રકમ ઉપરથી માહિતી મળી. તો આપણે n શોધવાનો છે. તો આપણી પાસે n નું સૂત્ર છે an બરાબર a + n - 1 * d. an બરાબર 7000 a એટલે 5000 n - 1 આમને d એટલે 200. આ 5000 આને કરે એટલે માઈનસ n - 1 * 200 અહીંયા થઈ જશે 2000. આ 200 છેદમાં આવી જશે. અહીંયા n - 1 આમને મીંડું ગયું 2 × 10 એટલે 20. તેથી 10 બરાબર n - 1 એક નાની પડી હોય એટલે n બરાબર 10 + 1 n બરાબર 11. તેથી સુબ્બારાવનો 11મા વર્ષે 7000 વેતન હશે એવું આપણે કહી શકીએ છીએ. જોઈએ હવે આગળનો દાખલો. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5 ની બચત કરે. એટલે કે પ્રથમ એટલે કે પહેલું અઠવાડિયું તો ₹5 ની બચત કરે છે. અને પછી તેની અઠવાડિયે બચતમાં 1.5 નો વધારો કરે છે. એટલે કે બીજા અઠવાડિયે 1.5 નો વધારો કરે. એટલે કે ₹5 તો બચાવ્યા જ છે વત્તા 1.5 એટલે ₹6.75 બચાવ્યા. જો n માં અઠવાડિયે તેની બચત ₹20.75 હોય તો n નું મૂલ્ય શોધો. એટલે કે જે છેલ્લું અઠવાડિયું હશે n નું અઠવાડિયું ત્યારે એની કુલ બચત કેટલી છે તો કે ₹20.75. તો એ કયા એવું અઠવાડિયું છે કેટલા અઠવાડિયે કે જેમાં એને ₹20.75 બચાવ્યા હશે. તો એ n છે આપણે મેળવવાનું છે. પ્રથમ અઠવાડિયે કરે કે આપણને a આપી દીધો છે એટલે કે a બરાબર 5. પછી બચતમાં વધારો કેટલો કરે છે
તો કે નિશ્ચિત સંખ્યા 1.75 એટલે કે ડી તમને આપ્યો છે 1.75 રૂપિયા. હવે ટોટલ બચત કેટલી કરે છે કુલ તો કે 20.75 એટલે an બરાબર 20.75. તો આપણે કીધું છે 20.75 રૂપિયા બચાવતા એને કેટલા અઠવાડિયા થાય એટલે કે n માં અઠવાડિયા કેટલા અઠવાડિયાની બચત છે 20.75 છે. તો n શોધો. આપણી પાસે સૂત્ર છે તે an બરાબર a વત્તા n માઈનસ 1 ઇન્ટુ d. હવે an એટલે કે 20.75 એ તમારી પાસે 5 છે વત્તા n માઈનસ 1 ઇન્ટુ d એટલે 1.75. હવે આ 20 આપણે થી બાદ કરી દઈએ 20.75 માઈનસ 5 બરાબર n માઈનસ 1 ઇન્ટુ 1.75. 20 માંથી 5 જાય એટલે 15.75 બરાબર n માઈનસ 1. આ ગુણાકારમાં આ બાજુ આવે એટલે ભાગાકારમાં. હવે પોઈન્ટ ઉડાડી દે એટલે કે આ 100 છે અહીંયા 100 એટલે આનો છેદ છે છેદમાં આનો છેદ છે અંશમાં એટલે પોઈન્ટ પર ડીકે જશે 100 એટલે અહીંયાથી જાય ખાલી 1575 છેદમાં 175 બરાબર n માઈનસ 1. આનો ભાગાકાર કરો તો કે 1575 છે એને આપણે પહેલા 5 વડે ગુણી જુઓ. હવે આપણે 5 વડે ભાગેલા દે તો કે 5 તેરી 15 પછી 5 એકા 5 આમાં 7 માંથી 5 એટલે 2 વધે ઉપર સુધી 5 એટલે 55 25. આનો 5 વડે ભાગેલા તો કે 3 7 અને 5 વડે ભાગેલા 3 પંચા 15 2 વધ્યા ઉપર સુધી 5 3 પંચા 15 સોરી 55 25 એટલે આ થઈ ગયા 35. હવે અહીંયા હજી 5 વડે ભાગેલા તો કે 6 પંચા 30 એક વધ્યો ઉપર સુધી 5 એટલે 5 તેરી 15 અહીંયા 7 પંચા 35 અને 9 સત્તુ 63. તેથી 9 બરાબર n માઈનસ 1 એક આની બની 9 વત્તા 1 બરાબર n. તેથી n બરાબર 10. તેથી 10 અઠવાડિયામાં રામકલીએ 20.75 રૂપિયા બચાવ્યા હશે. હવે આપણે બીજા ટોપિક તરફ જઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નવા ટોપિકમાં જઈએ છીએ તો કે આપણો નવો ટોપિક છે એ શ્રેણીના સરવાળા વિશેનો છે. એટલે કે સમાંતર શ્રેણીનો સરવાળો. તો આ આપણો નવો ટોપિક છે. તો એની અંદર આપણે જોઈએ તો કે પહેલા તમને એક વાર્તા કહું તો કે ભાઈ એક કિશોર નામનો વિદ્યાર્થી એ જ્યારે જન્મે છે ત્યારે તેનો પહેલો બર્થડે આવે એ ઉજવે ત્યારે તે 5 રૂપિયાની બચત કરે છે. એટલે કે પ્રથમ જન્મદિવસ નિમિત્તે 5 રૂપિયા બચાવે છે. પછીના જન્મદિવસમાં તે 10 રૂપિયા બચાવે. પછીના જન્મદિવસમાં તે 15 રૂપિયા બચાવે. પછીના જન્મદિવસમાં તે એટલે કે ચોથો જન્મદિવસ જ્યારે આવે ત્યારે તે 20 રૂપિયા બચાવે અને પાંચમા જન્મદિવસે તે 25 રૂપિયા બચાવે. તો કુલ એને કેટલા રૂપિયા 5 વર્ષનો જ્યારે થાય ત્યારે કેટલા રૂપિયાની બચત કરી હશે તે આપણે શોધવું હોય તો આપણે બધાનો સરવાળો કરી નાખીએ તો આપણને સરળતાથી મળી જાય. એટલે કે 5 + 10 + 15 + 20 + 25 તો આ બધાનો આપણે સરવાળો કરો તો કે 5 ને 10 15 15 દુ 30 30 ને 20 50 50 ને 20 50 ને 20 70 ને 75 ટોટલ કેટલા થાય તો કે કિશોર જ્યારે 5 વર્ષનો થાય ત્યારે 75 રૂપિયાની બચત કરી હોય. પરંતુ વિદ્યાર્થી મિત્રો જો આપણે અહીંયા ખાલી 5 જ વર્ષ લીધા છે એટલે આપણે સરવાળો છે તે સરળતાથી કરી શકીએ. પરંતુ જ્યારે કિશોર છે 21 વર્ષનો થાય ત્યારે આ સરવાળો છે કરવો આપણને મુશ્કેલી પડે. તો ત્યારે વિદ્યાર્થી મિત્રો ગાઉસ નામના ગણિતશાસ્ત્રીએ આ જે સરવાળો મેળવવો છે બરાબર એની માટેનું એક સૂત્ર આપણને આપ્યું છે જે આ પ્રમાણે છે કે Sn = n/2 કૌંસમાં 2a n - 1 * d. જોઈએ આપણે આ સૂત્રની મદદથી કે આપણે સરવાળો 5 વર્ષનો કિશોર હતો ત્યારે 75 બચાવે છે એટલા થાય છે કે નહીં. તો કે કેટલા વર્ષનો હતો તો કે 5 વર્ષ હોય ત્યારે એને કરેલી બચત 75 રૂપિયા થાય તો આપણે n = 5 મૂકી દઈએ અને શરૂઆતમાં પહેલો જન્મદિવસ હોય ત્યારે કેટલા 5 રૂપિયા બચાવે છે અને પછીનો તફાવત શોધી નાખો એટલે a બરાબર તમને કેટલા છે 5 અને d બરાબર પણ 5 જ મળશે કારણ કે 10 માંથી 5 બાદ થાય એટલે 5 જ મળે. તો કેટલા વર્ષનો થાય તો કે
કિશોર છે 5 વર્ષનો એટલે S5 બરાબર 5 ના છેદમાં 2 2a એટલે 5 n - 1 એટલે 5 - 1 * d એટલે 5 તો 5 ના છેદમાં 2 2 × 5 = 10 અહીંયા 4 5 × 20 એટલે અહીંયાથી જશે તમારે 5 ના છેદમાં 2 કૌંસમાં 10 + 20 એટલે 30 અહીંયા 15 15 × 5 75 તો જો વિદ્યાર્થી મિત્રો 5 વર્ષના અંતે તે 75 રૂપિયા બચાવે છે પરંતુ મેં કીધું 21 વર્ષનો થાય ત્યારે કેટલા રૂપિયા બચાવે તો કે હવે n બરાબર આપણે કેટલા મૂકી દઈશું 21 તો 21 મૂકો એટલે 21 વર્ષનો થાય ત્યારે તેને બચત કેટલી કરીએ છે તે મળી જાય આપણને તો આ પહેલું સૂત્ર છે આપણું કે જ્યારે તમને પદોનો સરવાળો કે ત્યારે ગાઉસ નામના ગણિતશાસ્ત્રીએ આપણને આ સૂત્ર આપેલું છે હવે રકમમાં જ્યારે તમને પહેલું પદ અને છેલ્લું પદ આપ્યું હોય ત્યારે પણ સરવાળો મેળવવાનો પ્રશ્ન પૂછે તો એની માટેનું સૂત્ર છે Sn = n/2 કૌંસમાં a + n તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર કેવી રીતે આવ્યું તો જોઈએ આની પરથી જ આપેલું છે તો કે Sn = n/2 કૌંસમાં આ 2a છે ને લખાય a + n - 1 * d હવે આ a + n - 1 એટલે એ તમારું છેલ્લું પદ an કહેવાય એટલે કે n/2 કૌંસમાં a + l હવે l એટલે તમારું સોરી છેલ્લું પદ એટલે an તો an ને આપણે શું કહીએ છીએ l વડે લખી શકીએ એટલે n/2 કૌંસમાં a + l તો આપણું સૂત્ર બની ગયું તો આવી રીતે જ્યારે તમને પ્રશ્ન પૂછાય ત્યારે આ બે સૂત્રની મદદથી આપણે દાખલા ગણશું જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું અને વિડિયોના અંતે તમને હવે આના પ્રેક્ટિસના દાખલા મળશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો